ગુજરાત ન્યૂઝમાં સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં બાગાયત ખેતી કરનાર ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી બની રહી છે। પરંપરાગત પાકોમાં નુકસાનનો સામનો કર્યા બાદ ખેડૂતો બાગાયત તરફ વળ્યા હતા, પરંતુ પપૈયાની ખેતીમાં વધેલા ખર્ચ અને બજારમાં ભાવે ભારે ઉથલાપાથલના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે। એક તરફ ઉત્પાદન ખર્ચ એકર દીઠ લાખોમાં છે, જ્યારે બીજી તરફ પપૈયાને મળતા ભાવમાં ભારે ઘટાડો થતા ખેડૂતો માટે ખર્ચ પણ સરભર કરવો મુશ્કેલ બની ગયો છે। આવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકારે હસ્તક્ષેપ કરી પપૈયા પાકને યોગ્ય સહાય અને પુનઃ ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે। પપૈયાને અમે આ સાલ વાવેતર કરેલું છે અને ગઈ સાલે વાવેતર કરેલું હતું અમારું પપૈયાનું, પણ એ પપૈયાના વાવેતરમાં ગઈ સાલે 500 થી 600 રૂપિયા ભાવ હતો અમારો, અને આ સાલ સીધો 150 થી 200 રૂપિયા થઈ ગયેલું છે। તો અમે બાગાયતની ખેતીમાં એટલા માટે ગયા હતા કે અમને ગઈ સાલ ભાવ પૂરતો સમતો ભાવ મળ્યો હતો અને આ સાલ મળ્યો નથી, એટલે ગઈ સાલ અમે બટાકા અને મગફળીનું ઉત્પાદન કરતા હતા, પણ એમાં ઘટાડો બહુ આવ્યો, એટલે આ સાલ બાગાયત ખેતીમાં આવ્યા। બાગાયત ખેતીમાં આવ્યા તો આ સાલે એવું જ થયું કે 150 થી 200 રૂપિયા પપૈયાનો ભાવ થઈ ગયેલો છે, એટલે અમારો તો આમાં પણ નુકસાન જાય છે। એટલે સરકારને અમને વિનંતી એ છે કે આમાં પોષણક્ષમ ભાવ મળી રહે અમને, એવી અમે અરજી કરી છે સરકારશ્રીને, અને આગળ અમે નવા પાક વાવી પપૈયા એવી અમારી અરજી છે સાહેબને। સાબરકાંઠા જિલ્લાની જો આપણે વાત કરીએ તો પપૈયાના વાવેતરમાં સાબરકાંઠા જિલ્લો છે એ મોખરે છે। 555 હેક્ટરનું જિલ્લામાં વાવેતર થાય છે, અને બાગાયત ખાતા દ્વારા પપૈયાના વાવેતરમાં ઇનપુટ્સ તેમજ જે બીજા અન્ય ખર્ચો છે તેમાં 30,000 સુધીની પ્રતિ હેક્ટરે સહાય આપવામાં આવતી હોય છે। જનરલી પપૈયાના પાકને વાવાઝોડા અને પવનથી વધુ નુકસાન થતું હોય છે, અને કમોસમી જે વરસાદ જે આવ્યો છે એનાથી આપણા જિલ્લામાં એટલું બધું નુકસાન જોવા મળેલ નથી। ચાલુ સાલે પપૈયાનું 10 એકરમાં વાવેતર કર્યું છે, અને પપૈયામાં 1 એકર દીઠ લાખથી 1.5 લાખ રૂપિયા ખર્ચો થાય છે, અને સામે ભાવમાં પણ 150 રૂપિયા આ સાલ ભાવ છે, 150 થી 200 રૂપિયા। ગત વર્ષે 500 થી 600 રૂપિયા ભાવ હતો, પણ આ સાલ 300 રૂપિયાનું નુકસાન થાય છે, 300 થી 400 રૂપિયાનું। એટલે પોષણક્ષમ ભાવ મળતા નથી, એટલે મજૂરી પણ જે મજૂરી અત્યારે હાલ કરવાની થાય છે એમાં પણ મુશ્કેલી સર્જાય છે। તો પોષણક્ષમ ભાવ મળે તેના માટે સરકારને અરજ કરીએ છીએ। નિખિલ પટેલ। પપૈયાને અમે આ સાલ વાવેતર કરેલું છે અને ગઈ સાલે વાવેતર કરેલું હતું અમારું પપૈયાનું, પણ એ પપૈયાના વાવેતરમાં ગઈ સાલે 500 થી 600 રૂપિયા ભાવ હતો અમારો, અને આ સાલ સીધો 150 થી 200 રૂપિયા થઈ ગયેલું છે। તો અમે બાગાયતની ખેતીમાં એટલા માટે ગયા હતા કે અમને